આજે ભારતના 78માં સ્વતંત્રતા પર્વની દેશભરમાં રાષ્ટ્રભાવના સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે બનાસકાંઠાની જિલ્લા કક્ષાની સ્વતંત્ર પર્વની ઉજવણી ડીસા ખાતે ટીસીડી ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। બનાસકાંઠા જિલ્લા કક્ષાની સ્વતંત્ર પર્વની ઉજવણી ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી, જેમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ તિરંગો ધ્વજ લહેરાવી સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પરેડ, ફ્લેગ માર્ચ, બાઇક શો, ફોર્સ શો, ડોગ શો રજૂ કરી આકર્ષણ જણાવ્યું હતું। આપણા સૈનિકો દેશના દુશ્મનોના દાંત ખાટા કરીને દેશની સીમાઓને સુરક્ષિત કરે છે ત્યારે લાગે છે કે આપણું તિરંગો ફેરાઈ રહ્યો છે। બસ આજના દિવસે ફરી એકવાર જિલ્લાના તમામ નાગરિકોને સ્વતંત્રતા પર્વની હૃદયપૂર્વકની ખૂબ શુભકામનાઓ પાઠવું છું। જિલ્લાભરમાંથી આવેલા વિવિધ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। આ પ્રસંગે સાંસદ શ્રી જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી અનિકેતભાઈ ઠાકર, કલેક્ટર શ્રી વરુણકુમાર બનવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જી. દવે, પોલીસ અધિક્ષક શ્રી અક્ષરા મકવાણા, પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યા, અગ્રણી શ્રી ગોવાભાઈ રબારી, પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પોલીસ દળના જવાનો, જીઆરડી, હોમગાર્ડ્સના જવાનો, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ KS ન્યૂઝ બનાસકાંઠા।